ગાઈસ જો અમે બળીઓ લઈને હોળીમાં રખડીએ. કોઈ 2-3 જણાને મારવાના નથી પણ અમે હેપી. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું નવા એક મસ્તીના વ્લોગમાં. અને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે 10 વાગે. એન્ડ આજે તો હે હોળી. તો સૌપ્રથમ તો બધાને હેપી હોળી. આજે હે હોલિકા દહન. તો આજનો વ્લોગ એ મસ્ત રહેવાનો છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં વ્લોગને. અને અત્યારમાં આપણે જવાનું હોય ભાઈ શ્રીફળ લેવાથી પૂનમ ભરવા જવાનું. એટલે શ્રીફળ લેવા જઈએ, પછી જવાનું હોય એક હજી જગ્યાએ, ન્યાય જઈ આવશું આપણે. બાકી અત્યારના બોલમાં કાંઈ કામ હે નહીં. જામકાથી આવીને હાવ નવરો થઈ ગયો. ત્યાં હોય તો આપણે કંઈક બ્લોગ તો બનાવીએ કે ખેતરોના અને નાના એને કંઈક મસ્તી કરી. પણ અહીંયા તો યાર સેલ્ફ બ્લોગિંગ, યાર સેલ્ફ બ્લોગિંગ. ઓકે, તો હાલો આપણે કામ કરવાનું હોય પતાવી આવીએ. એન્ડ પછી કરીએ આગળનો બ્લોગ કન્ટિન્યુ. ત્યાં લગી તમે બધાએ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, સ્ટે ટ્યુન ઇન માય ચેનલ ગાઈસ. બાય. તો ગાઈસ અત્યારે અમને મન થયું હતું દાળ પકવાન ખાવાનું. તો અમે આવી ગયા છીએ ભાઈ દાળ પકવાન ખાવા. કેટલા વાગ્યા છે અત્યારે? 10:30 વાગ્યામાં અમે દાળ પકવાન ખાધો હોય. હવે હમણાં જો દાબીએ કેવો બનાવવા ભાઈ ખાય. આ બધા બહુ દાળ પકવાન ખાય. તો આપણે જોઈએ અહીંનો કેવો ખાવે. ગાઈસ અમારો દાળ પકવાન આવો હવે કેવો આવો હવે ખાવા માંડી. હવે આમાં કઈ નાખવાનું નથી. શુભલો એની ગર્લફ્રેન્ડ ભેગો રમવાનો હે હોળી. ગેરું લેવા જાય અત્યારે. કોની ભેગો હોળી રમીશ તું? દોસ્તાર ભેગો. દોસ્તાર ની ભેગો. તું કોના ભેગો રમીશ હોળી? સાચું કે કોના ભેગો? અમાર ભેગો રમવા આવવાનું. તો લઈ લેજે ગાડી. આ તો ને વિશ્વાસ ઉચી હોય અમારે. ગાડી લઈ લેજે આપણે બધા. ગાડી લઈને બધાને મીઠડીઓ મજા આવે યાર. તો તને હજી ખબર નથી રમવાની મજા આવે એવી એમાંય નો આવે હો. એમાં જ મજા આવે. ગેસ કેમાં મજા આવે? ગાડી લઈને હોળી રમવા જવા મજા આવે કે ગમે એક જગ્યાએ ઊભું રહીને હોળી રમવાની મજા આવે? સાચું કહેજો કમેન્ટમાં કહેજો. સોસાયટી હોય ગમે ત્યાં રમવાનું ઉડાડવાનું. હા ઉડાડવાનું એમ કરે. ગાડી વાળા નીકળે ફૂંકા મારવાના. ફૂગા હજી ફૂગેથી રમસ તું? યો તું રેવા દે. તો ગેરું લેમાં તું પોટલિયું લઈને મારશે. ગેસ તમે કેનાથી હોળી રમવાના હો? પોટલિયુંથી, ફુગાથી, જબલાથી, પિચકારીથી, શેનાથી રમશો મને કમેન્ટમાં કહો. ઓકે, આ લગી અમે ક્રિકેટ રમી લઈ. મસ્ત મજાનો દી ઉઈગો હે તો ક્રિકેટ રમી લેવાય ને. આજે એક તો હે હોળી. બાધોમાં તમે ખોટા બાધોમાં ગાય કાલુ લઈને આવતો રહ્યો. ધોરી સિમેન્ટ લઈને આવતો રહ્યો. ધોરી સિમેન્ટ ની કેમ હોળી રમાસ? કેટલાનું આવ્યું? 120 નું. હેપી હોલી. એક વાર અડાડવા દે. હેપી હોલી. હેપી હોલી. એક વાર અડાડવા દે. હેપી હોલી. હેપી હોલી હે ભાઈ, હોલી હે. પાવડર નહીં શું? ઓલો વયો ગયેલા. ઓલો બિચારો વયો ગયેલા. ઓલાને હોળી ઉજવી દીધી તો ઓલા હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી ગાઈસ. પાછો ઓલા પાછો. હા બોલ લેતા આવજે નવો. ઘરે વયો જા બાકી બાવો લઈ જાય. નીકળ સેટ. તો મિત્રો અત્યારે અમે જઈએ પૂનમ ભરવા માટે ભાઈ. બપોરના 3 વાગે છે ને તડકો તો ભાઈ હે. તડકો આજે બહુ નથી લાગતો કારણ કે કાલે આખો દી હું જુનાગઢમાં રહ્યો ને મને ટેવ પડી ગઈ કે આવો તડકો સહન કરવો પડશે પિત્તેશ્વર. ઓકે, તો હાલો ભાઈ લઈ લીધું હોય પૂનમ ભરવાનું. એન્ડ હાલો હવે ભાગીએ આપણે પૂનમ ભરતા આવીએ. કેમેરો ડલ હે મને ખબર હે યાર. ઓકે ને કાંઈ હવે હાલો ભાગીએ. મમ્મીને બહુ ઉતાવળ છે. કોઠા પછી રાયડું નાખશે મારી ઉપર. ડાયરેક્ટ ત્યાં મળીએ આપણે મંદિરે. ઓકે મિત્રો બાય. પ્રદક્ષિણા નથી થતી એવું તો પે આ બધું જો આ બધું દેખાય છે એટલું છે ને. પ્રદક્ષિણા મારી મમ્મી અડધેથી પાછી વળી ગઈ એટલું તો પે જુઓ લાલ થઈ ગયું હોય. મારી મમ્મી જોરદાર મહેનત કરજો. મારા પગ લાલ થઈ ગયા હો મમ્મી. આમ તો જો તું કેમ આવી? તું કેમ આવી?
જો ગાઈસ ગેસ કરો અમે ક્યાં આવ્યા છીએ. અમે અત્યારે આવ્યા છીએ સર્વેસ ભેગો ગાયત્રી મંદિરે, કારણ કે સર્વેસ પૂનમ ભરે છે ને કે જટ મને મીઠુડી મળી જાય. તો આજે હોળીના દિવસે અમે ભાઈ ગાયત્રી મંદિરે આવ્યા છીએ એન્ડ હવે ઉપર જઈને પૂનમ ભરીને પાછા ભાગશું ઘેરે. હા તડકો છે આજે ભાઈ જબરો, આને તો ઉનવા થઈ ગયો છે. ઓહો તો મિત્રો બધા માતાજીના દર્શન કરી લ્યો. અમે તો ભાઈ પાણી પીને દર્શન કરીને બેઠા. જય વાઘેશ્વરી. લ્યો મિત્રો લ્યો. અહીંથી ભાઈ વ્યૂ આવે કોઈ જોવો. બધે વેલા વાંચી લ્યો, નિરાયતે બ્લોગ ઉભો રાખીને વાંચો. હું હે વાંચો પછી મને કમેન્ટમાં કહો. યે ઓય નથી કો નાનો તો તઈ ગાઈસ બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. હિચકે હિચકવાની મોજ જ અલગ હોય. આ તો નાનો હિચકો, મોટો હિચકો હોય ને આમ ફંગે જતા હોય ને સામે વાળા બી જાય કે આ પડે નહીં સારું છોકરો. એસ્થેટિક કા 14. હાલો ગાઈસ અહીંયા અમે મિત્રો થોડીક વાર હિચકી લઈએ પછી હિચકીને અમે ભાગીએ ઘરે, કારણ કે આજે ઘણું બધું કામ છે. હોળી છે ને તી આપણે ક્લિપ ઉતારવાની. અહીંયા ઉતાર લેવી છે, અહીંયા જ ઉતાર લેવી. ઠીક છે. જો જી આ નાનો છે, આ જો આ કોઈ દી મોટા થાય જ નહીં. આ ખીસડ ખાયા બીજું ઘણું મોટું છે. હાથ પગ એટલે એ તું કેવા શું માગ? એ તમે હોળી રમવાના હો? એલા કેનાથી હોળી રમવાના હો તમે? અમે તો પાણકાથી રમવાના. પાણકાની રમવાના. કોણ તાર પપ્પા ને તું બે? વાવ ગાઈસ આ એક જ એવો અમારા જૂનાગઢમાં જોશી પ્રમાણે છોકરો હજી બાપ દીકરો બે. રિપ્લાય ના આપો એટલે બીજા દીકરા કોનો મેસેજ છે? ગાઈસ આને છોકરીના મેસેજ આવે કે હોળી રમવા આવ, અહીંયા હોળી રમવા આવ. જો ભાઈ અમારી માર્કેટનું ભાઈ હોળિકા દહન જોઈ લો, ફૂલ રેડી થઈ જાય, તૈયારી ફૂલ. ભાઈ સાહેબ પાણી છટાઈએ જો અત્યારે પાણીથી બધું સાફ થાય. ઓલી વખતે આવડી જતી કાંઈ મોટી નહીં. લેવાય જોઈ લો બધા. વાવ ગાઈસ અત્યારે તો પાણી છાંટવાનું હાલે જોવો તમે. ઓલી વખતે તો મોટો લાઈ બંબો, આ વખતે નાનો પડો હોય. દેખાય ધૂપ જોવો. ધગડાક. વાવ હવે વ્યૂ આવે છે 0.5. ગાઈસ આ રોડ હું કામ ભીના કરે એ અમને ખબર નથી. મને ઓલી વખતે ખબર હતી પણ ભૂલાઈ ગયું મને. જાણે હવે કેમ ભીના કરે. ડામર નો ઉભરે એટલે કકાઈ તો મને એવું લાગે. ના ડામર તો આટલામાં એવું. દુનિયાનું માણસ થાય. હા માણા નહીં પણ માણા પ્રદક્ષિણા કરે એમાં તો ભીનું નહીં થઈ જાય. પછી કરે શરૂઆતમાં થાય તો અહીંયા રહેતા ઉકાઈ માણાને પગમાં કાંઈ ન થાય એટલે ને ટૂંકમાં. લ્યો ભાઈ મેણા ખબર પડી ગઈ ગાઈસ. માણાને પગ બહુ તપે નહીં એના માટે, ઊનમાં ન થઈ જાય બધાને એના માટે. ત્યાં જઈએ ને આપણે જોશી પ્રામને તાત્કાલિક બધા ઇન્ટરવ્યુ આપી. આપણે આઈપીએલ નો મેચ જીતા. તમને કેવું લાગે રોહિતભાઈ? ઈ તો અમે કેટલી વાર જોયું, મારા પપ્પાને મોકલો તો અમે. બોલો ધૂલો હો ભાઈ. ઈ તો ગિરનાર ગયો હે હોળી જોવા માટે. જો હવે ભાઈ આપણા સરદારભાઈ વલ્લભભાઈ પટેલને જો હાથ ચડાવે એ જોઈએ આપણે. જો વાહ ભાઈ, ઓ ભાઈ લાઈટ બાઈટ રોહિતભાઈ અને અક્ષરભાઈ બાપુ અને લે ભાઈ જો. વો જય સરદાર, જય પાટીદાર. ના એ નેચર તો રેડી ભાઈ રેડી. સતીષ્ઠા તો ગાઈસ અમે અત્યારે વિડીયો ને ઉતારવા ગયા હતા ને તો ત્યાંથી ખબર મળી કે આજે આ વખતે હોળીનું મુહૂર્ત છે. કેટલા વાગે? 25-30 એવું કંઈ કીધું એને. 11:23 કા એ રીતનું મુહૂર્ત છે. તો ભાઈ આ એટલે અહીંયા હોળીનું પ્રગટાવાનું મોડું નહીં થાય. હોળી તો 8:30 વાગે મુહૂર્તે પ્રગટી જાય. પણ આપણે તમે બધા બ્લોગ આજે હું સાંજે મૂકીશ એટલે તમે જોતા હોય ને બ્લોગ તો મોડા જાજો. કેમ ગયા લાગે? ના એટલે એમ કેમ પૂગી ગયો? તો તમે જોતા હોય ને તો 11:30 વાગે જાજો તમે પ્રદક્ષિણા કરવા. અમે તો વહેલા જાવ રીલ્સ બીલ્સ ઉતારીને વહી આવશું પાછા ઘરે. ઓકે ટુ બી નોટિફાઈ.
જો ગાઈસ અહીંયા એક જગ્યાએ તો હોલિકા દહન ચાલુ થઈ ગયું છે ફાઇનલી. જોવો તમે પણ સાંભળો મુહૂર્ત 11:30 હતી. બધા પરિક્રમા કરવા વાળા 11:30, અમુક જણાને ખબર છે 11:30 કરશે, બાકીના બધા 11 કરશે. તો આ હે અહીંયા માઇનસ દેખાય આપણું જે મેન હે એ તો હજી આપણે હમણાં જાય એ બાજુ પછી કરીએ ત્યાંનો વ્લોગિંગ. અહીંનો જોઈ લો તારે બધાને હેપી હોલી ગાઈઝ, હેપી હોલી દહન. ગાઈઝ જો અમે બળીઓ લઈને હોળીમાં રખડીએ. કોઈ 2-3 જણાને મારવાના નથી, પણ અમે વિડીયો શું કરવા આવ્યા? કોને મારવો? વિડિયો ઉતારવા આવ્યા છે. અમે આવ્યા હતા ભોળા જુવાનિયાની ક્લિપ ઉતારવા. અને આને જો અહીં સાઈડમાં બળીઓ રાખી દીધો અમે. હવે અહીંથી ક્યાં છે? બળીઓ લઈને અહીંથી નીકળે જા. સીધી જવા દે. કોણ હવે કોઈ ન તાર ઘરે મૂકી આવે પેલા બળિયો લીધો છે તો હવે હાલો ગાઈસ અમે બળીઓ મૂકી આવે. એ ત્યાંથી નહીં નીકળાય. નીકળાઈ જાય. ગાડી હાલો ગાઈસ તો જો અહીંયા પેક છે. એ માં તો હોળિકા દહન ભાઈ અમારું થઈ ગયું છે, પણ અમે બધા પ્રદક્ષિણા કરવાના છીએ. ઓલા એવા ના એ નથી. આવ્યા? અમે બધા પ્રદક્ષિણા કરવાના છીએ 11:30 વાગે. તો અહીંયા તો રસ્તો બંધ છે. તો ગાઈસ ચાલો હવે ભાઈ આપણે કાલે કેટલા વાગે ધૂળેટી રમવા નીકળવાનું છે? 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 6 નહીં 7 નહીં 8 વાગે. 8 વાગે હોળી રમવા કાલે અમે નીકળવાના છીએ. તો કાલનો વ્લોગ રહે મસ્તીનો, અને આજના વ્લોગ માટે બધાને હેપી હોલી, હેપી હોલિકા દહન. બધાના વાહ બહુ શેકજો, એટલે બળિયા ખાવા માટે સક્ષમ નહીં પણ ઓકે ગાઈસ મળીએ કાલના વ્લોગે. બાકી ત્યાં લગી સ્ટે ટ્યુન. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી, હેપી હોલી ગાઈસ, હેપી હોલી. મીઠું ને બહુ રમતા નહીં.